અમરેલીના રાજુલા નજીક આવેલ નેશનલ હાઈવે પર ચારનાળા આવેલ ફ્લાયઓવર પર મસ્ત મોટી તિરાડ પડી. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે હજુ તો ઉદ્ઘાટન પણ નથી થયું, ત્યાં અનેક સ્થળોએ તિરાડો પડવા લાગી. રાજુલા જાફરાબાદ તાલુકાના ગામડાઓમાંથી પસાર થતો નેશનલ હાઈવે ચારનાળા ઉપર ફ્લાયઓવર પર મસ્ત મોટી તિરાડો જોવા મળી રહી છે. ત્યારે તંત્ર દ્વારા તિરાડો જોઈન કરવા માટે સાંધા પણ મારેલ છે, પરંતુ તો પણ ફૂટ ઊંડી તિરાડો જોવા મળી રહી છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર કાગવદર અને શેલાણા ગામ નજીક આડેધડ માટીના પાળા કરી દેવામાં આવ્યા છે. માટીના પાળાના કારણે રાત કે દિવસ અનેકવાર અકસ્માત થઈ ચૂક્યા છે. ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યા છે. અગાઉ પણ હાઈવેના હિંડોરણા તથા મજાદર સહિતના ગામડાઓમાં અનેક બ્રિજ પર ગાબડા તથા તિરાડો પડી જવાની ઘટના બની ચૂકી છે. કરોડોના ખર્ચે બની રહેલ નેશનલ હાઈવે શું આવી નબળી કામગીરી થશે સહિત વિવિધ સવાલો ઉઠી રહ્યા છે. અનેકોવાર મીડિયામાં અહેવાલો પ્રકાશિત થવા છતાં આજ દિન સુધી આ તંત્ર દ્વારા કોઈ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી. ત્યારે હવે નેશનલ હાઈવેની ઓથોરિટી દ્વારા વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી.